કમર કે ગરદનના દુખાવામાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ સારી છે કે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ? ઘણા પેશન્ટ આ બંને ટ્રીટમેન્ટના બાબતમાં ખૂબ જ કન્ફ્યુઝ હોય છે. ચાલો આજે હું તમને એક સિમ્પલ રીતે આ બંને વસ્તુને સમજાવું. કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ મુખ્યત્વે સ્પાઇન અને જોઈન્ટના અલાઇનમેન્ટ ઉપર કામ કરે છે. ઘણી વખત સાંધા અને સ્પાઇનની આજુબાજુ હાથેથી ટક અથવા તો ક્રેક સાઉન્ડ સાથે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. તેનાથી કેટલાક લોકોને દુખાવામાં તાત્કાલિક રાહત અનુભવાય છે. જ્યારે ફિઝિયોથેરાપી એ માત્ર દુખાવો ઓછો નથી કરતી, પરંતુ એમની સાથે સાથે દુખાવાનું મૂળ કારણ શોધે છે, સ્નાયુને તાકાત વધારવાની કસરતો અને સાથે સાથે જોઈન્ટ મોબિલિટી વધારીને ચેતાતંતુને પાવરફુલ બનાવવાનું કામ, પોસ્ચર અને લાઇફસ્ટાઇલ ઉપર સુધારો કરીને લાંબા ગાળાનું સોલ્યુશન આપવાનું કામ ફિઝિયોથેરાપી કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે મોટાભાગનો દુખાવો એ સ્પાઇન કે જોઈન્ટના અલાઇનમેન્ટ બગડી જવાથી નથી હોતો. તેની પાછળ સ્નાયુની નબળાઈ, પોસ્ચર, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને અન્ય બીજા કારણો પણ જવાબદાર હોય છે. ટક અવાજ સાથે કે ક્રેક સાઉન્ડ સાથે એડજસ્ટમેન્ટ કરવાથી થોડા સમય માટે વાવતો ફીલ થશે, પરંતુ જો લાંબા સમય માટે આપણે તકલીફોમાં આરામ જોઈતો હોય તો ફિઝિયોથેરાપી બેસ્ટ સોલ્યુશન છે. ઇવન ઘણા બધા કાયરોપ્રેક્ટર પણ સ્પાઇનલ એડજસ્ટમેન્ટ કરીને પેશન્ટને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપતા હોય છે. બાકી આપ સમજદાર છો. શોર્ટ ટાઈમ રિઝલ્ટ જોઈએ છે કે લાંબા સમય માટે પરમેનન્ટ આરામ જોઈએ છે, એ મને કમેન્ટ કરીને જણાવજો. અને આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મને ફોલો કરજો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.